મિત્રો સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર। આજનો બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે કેમ કે આજના બ્લોગમાં મેં એક વિડીયો જોયો હતો કે આપણે એક્સપેરિમેન્ટ કરવાના છે કે જે રિયલ છે કે નથી રિયલ આપણને ખબર પડશે। તો કંઈ નહીં, ચલો આજનો બ્લોગ શરૂ કરીએ અને જોઈએ। અત્યારે તો બહાર જો વરસાદ ચાલુ હોય, મસ્ત અંધારું થઈ ગયું, મતલબ આગાહી આપી હતી શાળાઓમાં બધી જગ્યાએ રજા હતી અને અત્યારે વરસાદ ચાલુ થયો તો હું તમને બહાર જઈને બતાવું કે શું વાતાવરણ। અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો, હું તમને બતાવું જોવા આવી ગયો આખો અંધાર્યો અને રજા બી હતી બધી સ્કૂલમાં શાળામાં બધી। હા શું હોય નાવા જાય? આ જાઓ। શું કહું તામી ને? હા એ બહાર નહીં ખુલે, અંદર ખુલશે। અંદર લાય। હા હવે જા। આ બધા છોકરાઓ જશે નાવા। જો મસ્ત વરસાદ ચાલુ હોય, જો તમને બતાવું જો આમે થાર પડી, આ થાર જ છે ને લ્યા। વરસાદ બંધ થઈ ગયો અને આપણે જઈશું અત્યારે જો વરસાદ તો બંધ થઈ ગયો, આપણે જઈએ ઉપર। આપણે કીધું કે લાઈવ ફૂલ કરી દેતો, તો અહીંયા અમારા મિની ટાઈપ કંઈક બગીચો છે સામે અને આપણે ગુલાબનું ફૂલ તોડશું કેમ કે બીજા જે ફૂલ ને જો આ જે ફૂલ ને હજી ઉગ્યા નહીં, જો આ બી રહ્યા નહીં, તો આયરું ફૂલ ઉગી હોય તો આયરું તોડશું આપણે। અને આનું આપણે કામ છે થોડું એક્સપેરિમેન્ટ। તો તૂટી ગયો અને જેને સબસ્ક્રાઈબ નહીં કર્યું જલ્દી સબસ્ક્રાઈબ કરી દો એટલે હું તમને ફૂલ આવું બધાને। તો ચલો નીચે જઈએ અને એક્સપેરિમેન્ટ આપણે ચાલુ કરીએ। જો અહીંયા છે એનું ઝાડ, આ તુલસી છે, આ લીમડો, પ્લસ એના નીચે જ છે ફુદીનો, એલોવેરા અને આ ફૂલ અને આ વેલ અને અહીંયા ગુલાબનું ઝાડ તો ના કહેવાય ચલો। અને એક અહીંયા બી નીચે બી વેલો જ છે એક। અને હવે ચાલુ કરીએ, આ ફૂલને આપણે એક જગ્યાએ નાખવાનું, આપણે બરાબર નાખીએ પછી આપણો વિડીયો જેની જરૂર પડવાની એમાં જરૂર પડશે એક આ કંપની કદાચ આ તો આપણે કરી જોઈએ, બાકી આનો એટલો બધો યુઝ નહીં। મેન વસ્તુ એ આ ફુગ્ગો અને આ ફૂલ, કોઈ બી ફૂલ તમે લઈ શકો તો અમારી જો ગુલાબ હતું એટલે લઈ લીધું। હવે આ ગુલાબની અંદર આપણે આ ફુગ્ગાની અંદર આપણે નાખશું ગુલાબને। એ જો હું તમને બતાવું કઈ રીતે નાખ્યા હતી, મને બી પાવતું ને કઈ રીતે નાખીએ, જે રીતે ગમે જુગાડ કરીને નાખવો પડશે। અને આ ફૂલની અંદર નાખવાનું આપણે ફૂલ કહેવાય ફુગ્ગાની અંદર। તો ફાઇનલ મિત્રો આપણે ચાલ્યો આવી ગયા અહીંયા રજવાડી ઉપર, ચાલ્યો જો બધા ભાઈબંધો માટે ચા લઈ લીધી છે કેમ કે ત્યાં બધા બેઠા, મારો જે પ્લાન બની રહ્યો ને એ હરખો થતો નહીં એટલે હવે એને પાછું બીજા દિમાગથી કરવો પડશે આપણે। તો ભાઈને આ ચા લઈ લીધી, હવે જઈએ આપણે ઘરે અને ઘરે જઈને ચા પીએ। તો પ્લાનમાં થોડો ચેન્જ આવી ગયો ને આપણે આવી ગયા છીએ ઘરે ને હવે ચેન્જ એવો આવ્યો કે આજે ને આનું જે લેવલ ને થોડું બહુ મોટું છે એટલે આની અંદર થતું નહીં, એટલે આપણે લાવ્યા છીએ આ ફેર પવાલી। એટલે પવાલીની અંદર મારા ખ્યાલથી આવી જશે અને બોટલની અંદર મેં ટ્રાય કરી જોયું, જો હું તમને બતાવું બોટલની અંદર હું ટ્રાય કરતો હતો પણ આની અંદર આપણે ડાયરેક્ટ ફૂંક મારે તો અંદર એટલું પ્રેશર જનરેટ થઈ રહ્યું ને કે અંદર ફૂંક જ નથી જતી, એટલે આપણે હવે વિચાર્યું કે આની અંદર કરશું ને આનો નીચેનો ભાગ કાપી નાખશું પછી કરશું। અને આમાં અત્યારે આવું થઈ ગયું હતું, આવી રીતે ફૂલ આવે બહાર પણ અંદર નથી જતું, આના કારણે આપણે બોટલ કાપવી પડે। તો બોટલ કાપવા કરતાં એની કરતાં આપણે કરશું આ ફેર પવાલીમાં ટ્રાય, કંઈ નહીં તો ફટાફટ કરીએ। તો આવી રીતે કંઈક ફુગ્ગાને કાપી લેવાનું આપણે, જો મેં ફુગ્ગાને જે રીતે કાપી લીધો છે, હવે આપણે આને આ પવાલીની અંદર સેટ કરવાનો છે, એ તમે જોતા જાઓ હું કઈ રીતે સેટ કરું છું। તો ફાઇનલ મિત્રો આપણને આઈડિયા મળી ગયો કઈ રીતે થશે। જો આ વસ્તુ બી કરીને જોઈ લીધું, આ બી ફેલ થઈ ગયું, પછી આ વસ્તુ તો ક્યાંનું ફેલ થઈ ગયું ને બોટલ હતી એ બી ફેલ થઈ ગઈ। એના પછી વિચાર્યું આ જો હું આ આવી રીતે શું કહેવાય ફુગ્ગો ખોલશે એટલે પછી હું આ નાખી દઈશ। આ જાઓ ફુગ્ગો આવી ગયો, હવે આની અંદર ખાલી પાણી ભરવાનું રહેશે એટલે પાણી ભરી લઈએ પછી કમ્પ્લીટ થઈ જશે। અત્યારે જો આવી રીતે કંઈક થઈ ગયું હશે, હવે આની અંદર પાણી ભરીએ, ગાંઠ પાણી પછી ફ્રીજમાં મૂકવાનું આપણે। ચાલો ફુગ્ગો કમ્પ્લીટ થઈ ગયો, આમાં આપણે પાણી ભરી દઈએ, આવી જણ વાળે આપણે પાણી અહીં ભરી દઈએ। તો ફાઇનલી અંદર પાણી ભરી દઈએ આપણે। दाल बनाए
અને આપણે અહીંયા કંઈક ફુગ્ગો ફૂલાઈ લીધો છે ફાઇનલી આની અંદર ભરી દીધું આપણે પાણી અને શું કહેવાય ગુલાબ. હવે આને આપણે ફ્રીઝરની અંદર મૂકશું. તો આ ફ્રીજ ખોલ્યું ફ્રીઝર આની અંદર આપણે મૂકી દેવાનું. આવી રીતે મૂકશું તો કદાચ ઉખડશે નહીં એટલે ફાટી જશે ઉખડતા એટલે આની અંદર મૂકવું પડશે. રકબી લઈએ રકબીની અંદર કંઈક મૂકવાનું. જો આ રીતે મૂકી દીધું અને હવે આપણે કાલે આને જોઈશું. કાલના બ્લોગમાં ખબર પડશે કે કેવું ફૂલ આપણું તૈયાર થયું છે. ફાઇનલી મિત્રો આજના બ્લોગમાં આટલું. ફરી મળીશું નવા બ્લોગની સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં કેમ કે કાલનો જ આપણું અસલી રિઝલ્ટ બહાર આવવાનું કે આપણે જે ગુલાબ આપણે ફુગ્ગાની અંદર નાખેલું એવું બહાર આવશે. તો કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને ફરી મળીશું નવા બ્લોગની સાથે. ભારત માતા કી જય.